G7 સમિટ સાયપ્રસે પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેગ્રિયોસ 3। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યા છે। સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે વડાપ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેગ્રિયોસ 3 થી સન્માનિત કર્યા છે। આ એવોર્ડ સાયપ્રસના પ્રથમ રાષ્ટ્રપતિ આર્કબિશપ મેગ્રિયોસ 3ના માનમાં આપવામાં આવે છે। ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને રાજ્યના વડાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। આ સન્માન સાથે વડાપ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય એવોર્ડમાં વધુ એક ઉમેરો થયો છે। ભારતમાંથી 23 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ વડાપ્રધાન સાયપ્રસની મુલાકાતે ગયા છે। નિષ્ણાતો અનુસાર વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત પાછળનું કારણ ભૌગોલિક રાજનીતિ છે। ભારત તુર્કીના પાકિસ્તાન સાથે સુધરી રહેલા સંબંધોને ધ્યાનમાં લેતા તેના વિરોધી દેશ સાયપ્રસ સાથે સંબંધો કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જવા રવાના થશે, જેના ભાગરૂપે આજે તેઓ સાયપ્રસ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ નિકોસ સાથે મુલાકાત કરી છે, ત્યારબાદ તેઓ ક્રોએશિયા જશે, જ્યાં રાષ્ટ્રપતિ ઝોરન મિલાનોવિક અને વડાપ્રધાન એન્ડ્રેજ પ્લેનકોવિક સાથે મુલાકાત કરશે। વડાપ્રધાન મોદીએ સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વીકારતા તેને દેશની જનતાને સમર્પિત કર્યું છે। તેમણે કહ્યું કે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેગ્રિયોસ 3 સન્માન માટે હું તમારો સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોનો આભાર માનું છું। આ સન્માન માત્ર મારું સન્માન નથી, પરંતુ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે, તેમના સામર્થ્ય અને આકાંક્ષાઓનું સન્માન છે। અમારો દેશ સાંસ્કૃતિક ભાઈચારા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાનું સન્માન કરે છે। આ એવોર્ડ ભારત અને સાયપ્રસના મહત્વપૂર્ણ સંબંધોને સમર્પિત કરે છે। તમામ ભારતીયો તરફથી આ સન્માનનો હું અત્યંત વિનમ્રતા અને કૃતજ્ઞતાથી સ્વીકાર કરું છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।